ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 87 જેટલા તુમારોને હાથ ઉપર લઈને 114 કરોડના કામને સર્વાનુમતે મંજૂર કરાયા હતા। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા જણાવ્યું હતું કે 114 કરોડના વિકાસલક્ષી કામો હાથ ઉપર લેવામાં આવ્યા છે, જેમાં લાંબા ગાળાના પ્રોજેક્ટ છે। ફાયર સ્ટેશન તરસમિયામાં, ચિત્રા ફુલસરમાં નાના મોટા મળીને 2 પાર્ટી પ્લોટ, ડ્રેનેજ એક્સચેન્જ અને નવી લાઇન, પાણીની લાઇન, ગાર્ડનો ડિવાઈડર દત્તક આપવા માટે ચર્ચાઓ થઈ છે। 27 જેટલા તુમારો અધ્યક્ષ સ્થાનેથી લેવાયા હતા, જેમાં 8 કરોડના કામો થવાના છે। આ સાથે અન્ય કામોમાં નેગોશિએશન કરીને રકમ ઓછી કરવામાં આવી હતી। સંપાદનની કાર્યવાહી પૂર્ણ થવા આવે છે ત્યાં સુધીમાં એક પેમેન્ટ કરી દઈશું। એટલે અત્યારે આ એક કોન્ટ્રાક્ટ ક્યાં સુધી અત્યારે આપણે પૂછે અને અમુક સભ્યો બેઠા છે। કમિશનરશ્રી કાલે મહિના દિવસ છે, અમદાવાદ કોર્પોરેશને બેરો માટે 1 દિવસ માટે સિટી બસ ફ્રી, આપણે સિટી બસ સેવા 1 દિવસ માટે બહેનો માટે, અને અહીંયા જેટલા નગરસેવક બહેનો બેઠા છે એને કમ્પલસરી બસમાં જવાનું છે, આટો મારીને શાક લઈને પાછો ગયા હતા ને વિઝિટમાં। જેટલું ખુલ્લું મળે છે ને તો આપણે લેવલ કરી દેવાનું ચાલવા જેવું કેમ ટાઈમ લિમિટ જે માંગી છે ને અરે નહીં ટાઈમ લિમિટનો થોડો પ્રશ્ન છે, કામ ક્યારે પૂરું કરવાનું એ કહો તમારો જૂન તો મારા ખ્યાલથી થશે જ, કેમ કે આ પૂરું થાય પછી ત્યાં વાહન છોડીને ઓલી બાજુ કરવાનું થશે સાહેબ। એક નંબર અત્યારે મંજૂર કરીએ છીએ, પણ વચ્ચેના પોર્શનનું શું આપણે વિચારીએ છીએ એમાં લેટ બાય લેટ જૂન સુધી થઈ જવું જોઈએ, ચોમાસા પહેલા સાહેબ પૂરું કરવાનું બને। તમે આ બાજુનું તો માર્ચેન્ડમાં ખોલી દેશે ને એક કામ ચાલુ છે પછી આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 87 તુમારો પહેલા તબક્કાની અંદર મૂકવામાં આવ્યા હતા। 114 કરોડના ખર્ચે જે વિકાસના કામો થવાના છે ભાવનગર માટે થઈને, જે પાયાની સુવિધાઓને મજબૂત કરવાના કામો થવાના છે, અને જે લાંબા ગાળે સેવા પૂરી પાડવાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે કામો છે એને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું। ચર્ચા વિચારણાને અંતે 87 ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા સર્વાનુમતે, જેમાં ખાસ કરીને ફાયર સ્ટેશનોની વાત આવી રહી છે ભાવનગર મહાનગરની અંદર, ત્યારે તમામ વિસ્તારોને નજીકના કિલોમીટરની અંતરમાં ફાયર સ્ટેશન મળી રહે એના માટે થઈને આ તરસમિયા વિસ્તારની અંદર ફાયર સ્ટેશનનું નિર્માણ કરવા માટેનું કામ આ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરીમાં મૂક્યું છે। આ ઉપરાંત છેવાડાના માણસો, ગરીબ અને મધ્યમ પરિવારના લોકો સામાજિક પ્રસંગો કરી શકે એના માટે થઈને આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમે ચિત્રા ફુલસર વિસ્તારની અંદર નાના અને મોટા 2 પાર્ટી પ્લોટનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। આગામી દિવસોની અંદર ત્યાં લોકો સામાજિક પ્રસંગો કરી શકે એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ડ્રેનેજની લાઇન અપડેશન કરવાની વાત હોય કે નવી લાઇન નાખવાની વાત હોય કે પાણીની ડીઆઈ લાઇન નાખવાની વાત હોય, તો આ તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત ભાવનગરના ગાર્ડનો, ભાવનગરના ડિવાઈડરો દત્તક લેવા માટેનો પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે। આ ઉપરાંત વિકાસના અધ્યક્ષ સ્થાનેથી 27 તુમારો મૂકવામાં આવ્યા હતા, જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। હું મીડિયાના માધ્યમથી આ અધ્યક્ષ સ્થાને કરેલા 27 તુમારો હું મીડિયાના માધ્યમથી જાહેર પણ કરવાનો છું, અને એની અંદર 8 કરોડ ને 94 લાખના ખર્ચે વિકાસના કામો નવા મુકાણા છે, અને આ નવા મુકાયેલા કામો માટે થઈને અમે ભાવનગરની જનતાની સારી સેવા કરી શકીએ એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે।